વડોદરા શહેરમાં વાંગી વિસ્તારમાં શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખતના કેમ્પ યોજવામાં આવ્યો। આજરોજ તારીખ 12 ફેબ્રુઆરીના દિવસે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા નિઃશુલ્ક કુલ 200 ખતનાઓનો કેમ્પ યોજાયો, જેમાં વડોદરા જિલ્લા સહિત નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લો, છોટાઉદેપુર, રાજપીપળા, બોડેલી, નસવાડી, પંચમહાલ જિલ્લો, આણંદ જિલ્લો, ડભોઈ, પાદરા સહિતના લોકોએ ભાગ લીધો। જેમાં શિલ્પા ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈએ જણાવ્યું કે આ ટ્રસ્ટના સેન્ટર ઉપર વિવિધ કાર્યના નિઃશુલ્ક કેમ્પો યોજાય છે। આ કેમ્પના સહાયક હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ સેક્રેટરી સાના અવાજ ખાન પઠાણના માર્ગદર્શન હેઠળ અને એમના સહયોગથી યોજવામાં આવ્યો। આ પ્રસંગ વખતે વડોદરા શહેરના નામાંકન વ્યક્તિઓ જવાબ નિશાર મિયાજી JMESના જનરલ સેક્રેટરી છે તે ઉપસ્થિત રહ્યા અને શિફા ટ્રસ્ટના કાર્યકરો ઇનાયત સૈયદ, નયમ શેખ, કાદર મંસૂરી, બાબુભાઈ સૈયદ, સાયમા સાભઈવાલા, આવેશ મલેક નાઓ સહિત અન્ય ઘણા લોકો હાજર રહ્યા। રિપોર્ટર રવિ નર્મદા। कई जगह वेरा खाड़ी गाँव वेरा खाड़ी आणंद तालुको कितना पैसा खर्च खर्चो तो महीमा है। શું નામ તમારું? મારું નામ ચૌહાણ સર। ક્યાંથી આવ્યા તમે? વેરા ખાડી તાલુકો જિલ્લો આણંદ। તમે કયા કાર્યક્રમમાં અહીંયા આગળ શાની માટે આવ્યા હતા? ખતનાયા માટે। ક્યાંથી આવ્યા તમે? અમે ચાણસ્ય બાજુમાં ગામ કુમારપુરા। કયો તાલુકો? તમારું નામ? દિવાન યાકુબા ચુમ્માસુ। ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે નિઃશુલ્ક ખતનાનો કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં અલહમદુલિલ્લાહ હમણાં સુધી 45 જેવા પેશન્ટની ખતના થઈ ચૂકેલી છે અને આ ટોટલ 200 ખતનાઓનો નિઃશુલ્ક પ્રોગ્રામ છે। અને ક્યાંથી ચાલશે? એના 3 સ્ટેપમાં અમે ખતના કરીશું। આજે 70 પેશન્ટ થશે, એના પછી બુધવારે બીજા 70 થશે, તે 22 તારીખે એટલે 15 આજે 12 તારીખ, 15 તારીખ અને 22 તારીખ એવી રીતે 3 સ્ટેપના અંદર કેમ્પ છે, જેમાં ટોટલ 200 ખતના થશે। અને અલહમદુલિલ્લાહ આ ખતનામાં વડોદરા જિલ્લા સહિત રાજપીપળા, નર્મદા જિલ્લો, છોટાઉદેપુર, બોડેલી, પંચમહાલ જિલ્લો, મહીસાગર જિલ્લો, કરજણ તાલુકા ને એવા ત્યાંથી બધા પેશન્ટો આવેલા છે। શું નામ? મારું નામ શેખ મોહમ્મદ હુસૈન। આ કયું ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। આ કયું સ્થળ છે સાહેબ? વાડી જહાંગીરપુરા।